ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ. તો આપણે નાઈજન થઈ ગયા છીએ તૈયાર ને એક ઓર નવો વ્લોગ ને આવી ગયા છે. તો આપણે અત્યારે વાડીએ છીએ, જોઈ શકો છો તમે. જો ગાયું બધું બાંધેલું જ છે. આપણે ઊભા છીએ તો ખાવાનું પણ થઈ ગયું છે. તો હાલો આપણે થોડું ખાઈ લઈએ. તો જો અહીંયા ખાવાનું થઈ ગયું છે અને મેં રોટલા બનાવ્યા. તો હાલો આપણે ખાઈ લઈએ થોડું. શાક ને ઘી વાળી રોટલી છે. તો આપણે તો પેલા થોડોક ચા પીવો જ પડે ને. તો ચા પી લીધો છે ને તૈયાર થઈને બેઠા. હીરામાં જવું છે. કેટલું કામ થાય હીરામાં? 200 રૂપિયાનું થાય મારા કલેજા, તોય હું ખુશ છું. 200 રૂપિયાનું કામ થાય છે તો પપ્પા ખુશ છે. તો આવો નવો વ્લોગ જોવા માટે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. તો આપણે નિહાલ જવા માટે થઈ ગયા છીએ બિલકુલ રેડી. જો આપણે નિશાળના કપડાં પણ પહેરી લીધા છે અને હવે આપણે જવાનું છે નિશાળ. તો હાલો મળીએ આપણે સાંજે 5 વાગ્યે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ નિશાળે છીએ ભણીને પાછા. તો હાલો હું તમને અત્યારે અમારો કૂવો ને તેની પડખેનું આંકડું છે તે બતાવું. તો પહેલાં તો આ છે આપણી વાડી, તમે ભાળી દઈ છે. હાલો હું તમને બતાવું. જો આપણા ઘરની બેક સાઈડ છે, પાછળથી ઘરને એવું બધું પડ્યું છે. જો આ છે આપણે કાળી પાડી અને હા જો આ છે કૂવો આપણો. તમે જોઈ શકો છો. જો કૂવો હાવ આશરો ભીણો છે અને હાવ ઉપર ભીડ્યો છે ને આ ઓંકળામાં કંઈક એટલું પાણી છે ને એની બહાર નીકળવા પહેલાં આપણે પગના પાયસા ચડાવવા તો પડશે. તે પાયસા ચડાવીને આપણે જાવી ભાઈને લેવા, કારણ કે નિશાળે ચાલ્યો આવતો છે એટલે આપણે પેલા ભાઈને લેવા જઈએ. તો પાણીમાં આલું તો ચેનલ તો કાઢવા જ પડશે, કારણ કે નકર આપણે ખુદી જાય છે પાણીમાં. તો ચેનલ લઈ લીધા છે હાથમાં, આપણે થઈ ગયા છીએ પાણીની અંદર હાલવા. જોવો મિત્રો, આવું કંઈક પાણી ભીર્યું છે અત્યારે આપણા ઓકળામાં. એમ કહે છે આપણે જામફળી. મિત્રો આપણે પાણીની બહાર તો નીકળી જઈએ છીએ અને હવે આપણે રોડે જવું તો પડશે, કારણ કે રોડ બહાર નીકળી પછી બહાર લેવા જવાનું હોય ને. થોડું તળાવ કંઈક આવું ભર્યું છે, તમે જોઈ શકો છો. અમારી વાડીની બિલકુલ ઉપર આવું તળાવ ભર્યું છે અને ઉપરની સાઈડ આવા ડુંગર છે, તમે જોઈ શકો છો. અને અહીંયા હું ઊભો છું. તો હાલો આપણે જઈએ. તો આપણે રોડ પગી છીએ દાદાજીના ઘર પગી છે. દાદાજીનું ઘર બતાવું તો જરૂરી છે. અહીંયા કંઈક એમની ગાયું અને ભેંસું બાંધી છે. આ એમના મકાન છે. જો તમને આમથી બતાવું, જો આ એમના મકાન છે. આવું કંઈક લોકેશન છે અમારી વાડી પાસેનું. જો મિત્રો, આ છે અમારા ગામના મેળા દાદા. તો અત્યારે હું પડી છું અમારા ગામની નદી પાસે. ચાલો હું તમને અમારા ગામની નદી જાણું, જેનું નામ છે કેરી નદી. ચાલો હું તમને બતાવું. આવું કંઈક વ્યૂ છે અમારા ગામની નદી પાસેનું. ના છે અમારા ગામનું ફૂલ. આજના વ્લોગમાં બસ આટલું જ છે. તો મળવી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.